સ્વાગત છે। અત્યારે આપણે આવી ગયા છીએ વલભીપુર તાલુકાના જે પછે ગામમાં, ત્યાં અત્યારે જે મુરલીધર મહારાજનું જે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। તો વિડીયોમાં તમને બધી માહિતી તમને આપવાનું છું। વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો। ચેનલમાં નવો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફાઇનલી મિત્રો પોથયાત્રા આપણે નિહાળી રહ્યા છીએ અને અત્યારે હું તમને છે ને યજ્ઞશાળાના દર્શન કરાવવા જઈ રહ્યો છું। તમે જુઓ તો આ છે ને ભવ્ય યજ્ઞશાળા છે। ફાઇનલી મિત્રો તમે જોવો ને તો અત્યારે સરસ મજાના જે ગુજરાતી ટ્રેડિશનલ આપણે જે તમે જોવો ને તો ગરબા લઈ રહ્યા છે। તમે જો તો શોભાયાત્રા અત્યારે કથાડોમના નજીક અત્યારે પહોંચવા આવી ગઈ છે। ફાઇનલી મિત્રો અત્યારે આપણે કથાડોમના નજીક પહોંચી ગયા છીએ। તમે જુઓ તો શરૂઆતમાં જ તમને જે કૃષ્ણ ભગવાનના દર્શન થશે ને ત્યાર પછી તમે જુઓ આ છે કથાડોમ। ખૂબ જ સરસ મજાનો જે કથાડોમ છે। આપણે અંદર જઈને પણ હમણાં નિહાળીએ અને અહીંયા તમે જુઓ અત્યારે રાસ ગરબા ચાલી રહ્યા છે। હવે મિત્રો આપણે જે કથાડોમની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ, તમે જોવો તો
એટલે મિત્રો અત્યારે તમે જે સ્ટેજના દર્શન વ્યાસપીઠના કરી રહ્યા છો, જે 4-5 લોકો છે એ જ આવશે, બાકી બધા નીચે. વ્યાસપીઠની કેટલીક મર્યાદાઓ, એની ગરિમાનું પોતપોતાના સ્થાન પર બિરાજી જવા વિનંતી. તમે મિત્રો જોવો છો દિવસે તે ભાવિ ભક્તો ખૂબ જ બહોળી સંખ્યામાં આવેલા છે. હોય તો એ જ છે, કુંવરના દીકરાને આતોભાઈ ઠાકોર ખોળામાં બેસાડીને જલેબી ખવડાવતા. સમયના તત્વચિંતક મનીષી પૂજ્ય ભાઈ શ્રી